કરજણ તાલુકામાં રેતી લીઝને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। નારેશ્વર પાલેજ રોડ પર સ્થાનિકોએ જનતા રેડ કરી અનોખો વિરોધ દર્શાવ્યો છે। નર્મદા નદીમાં ચાલી રહેલી રેતીના લીઝ સામે તાલુકાના માત્રોજ, સોમજ અને દેલવાડા અને પાછિયાપુરા ગામના અંદાજિત 40 થી 50 ગ્રામજનો એકત્ર થઈ જનતા રેડ કરવા માટે પહોંચ્યા હતા। ભીની રેતીના વહન અને ઓવરલોડ ડમ્પરોના કારણે રસ્તાઓને થતું નુકસાન તેમજ સ્થાનિકોને પડી રહેલી મુશ્કેલીઓને લઈને આ પગલું ભરવામાં આવ્યું હતું। ગ્રામજનો દ્વારા સોમજ દેલવાડા પાસે 1 કલાકથી વધુ સમય સુધી દેખાવ કરવામાં આવતા રેતી ભરેલા ટ્રકોની લાંબી લાઈનો જોવા મળી હતી અને ટ્રાફિક જામના ભારે દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। સ્થિતિ તંગ બનતા પ્રશાસન તરફથી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। આજરોજ જનતા રેડના માધ્યમે પાછિયાપુરા ગામે ભેગા થયા હતા। પાછિયાપુરા ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગામના આગેવાનો તથા આજુબાજુ ગામના સરપંચો આગેવાનોના માધ્યમથી જાહેર જનતાના હિતમાં જનતા રેડ કરવામાં આવી હતી। કારણ કે દિન પ્રતિદિન માં નર્મદા મેળા પર ચીરહરણ થઈ રહ્યું છે। દિન પ્રતિદિન ભીની રેતીના કારણે પાલેજ નારેશ્વર રોડ બિસ્માર બન્યો છે। 1-1 ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા છે। સ્થાનિક રાહદારીઓને જવામાં ખૂબ જ મુશ્કેલી વર્તાઈ રહી છે, પરંતુ આ તંત્રનું પેટનું પાણી હાલતું નથી। અવારનવાર તંત્રને લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ તંત્રની ઘોર નિંદ્રાના કારણે અહીંના સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અને મને એવું લાગે છે કે આ તંત્ર પર કોઈ રાજકીય દબાણ હોવું જોઈએ અને કોઈ રાજકીય દબાણના કારણે જ આ ગોરખ ધંધા અહીંયા ચાલી રહ્યા છે। એ સદંતર ખોટું છે। નામદાર સુપ્રીમ કોર્ટનું પણ જજમેન્ટ છે કે ભીની રેતીનું ખનન ના થવું જોઈએ। આ ભીની રેતીના ખનનના કારણે રસ્તો અવારનવાર તૂટી જાય છે। સરકારને લગભગ છેલ્લા 3 વર્ષમાં 50 કરોડ રૂપિયાનું નુકસાન ગયું છે, તેમ છતાં પણ સરકાર આ બાબતે ઘોર નિંદ્રામાં સૂતી છે। અહીંના રાજકીય ચૂંટાયેલી પાંખ પણ આ બાબતે બોલવા તૈયાર નથી। જ્યારે ચૂંટણી આવશે તો મત લેવા આવશે, પરંતુ સ્થાનિક લોકોની જે સમસ્યા છે એને ઉજાગર કરવા માટે આ લોકો મેદાનમાં આવતા નથી, જેના કારણે સ્થાનિક જનતાના હિતમાં જે જનતા રેડ કરી હતી અને જનતાનો ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ છે।